અને દેવ પગલી બેટા એ છોકરા લઈ લે માઇક. દેવ પગલીને કહું બહુ સારો કલાકાર બાબુ, અને મેં 2-4 વાર કીધું પણ એને ગરબાનું તો એને કોઈ પૂછવા જતું જ નથી. ગરબાનું કે એક નાઇટના તો 30 લાખ રૂપિયા કહે, પછી કોઈ બોલાવતું છે નહીં. એટલે બધા કોણ આપે એને 30 લાખ તો ન આપે. પણ આ સુપરસ્ટાર છે, આ સ્ટુડિયોનો કલાકાર છે. એના ગીતો એટલા લોકો જોવે છે, એની રીલ્સ એટલી બને છે. બાદશાહ બોલિવૂડનો એનો રોકડ ગયો તોડ્યો તો દેવ પગલે તોડ્યો છે. બોલો વિચાર કરો, બોલિવૂડનો. અને 12 બિલિયન ગીત કદાચ બોલિવૂડના કોઈ ગાયકનું જોયું નથી. આપણો પહેલો દેવ પગલી છે. એને માતાજી મોગલમાં આશીર્વાદ આપે એના માટે થઈને અહીંયા આવ્યો છે. અને આની 10 ગણી ચડતી કરે એવી આપણે આશા કરી મોગલમાંને. દેવ પગલીને કહું તારે જે બોલવું હોય ગાવું હોય ગા બેટા, પણ હારા હારા ગીત ગાજો બેટા, ગાઓ. પહેલાં તો 9 દિવસના નોરતા કાલથી ચાલુ થાય છે. એટલે ભગવતીને આપણે આહવાન કરીએ, આરાધના કરીએ. કેમ કે આદ્ય શક્તિ મોગલ કહો કે મોમાઈ કહો કે મહાકાળી કહો, એ હાલવા બેહે તો કોઈ બાકી મિલતી નથી. એટલે માને હૃદયથી એ પ્રાર્થના કરું કે અમારું તો માય ખૂબ વેળાવાળી છે, ખૂબ લાજ રાશી છે. એમાં અકાભાઈ આવી ગયા, હું આવી ગયા, કેદાનભાઈ આવી ગયા, બધાનું માય ખૂબ લાજ રાશી છે. અને એવી રીતે જ અમે માતાજીને જે શ્રદ્ધાળુ માના દ્વારબારમાં આવે છે, આ 9 દિવસ માતાજીને સાથે આ હૃદયથી યાદ કરજો ને એને ભજજો તો બધાય દુઃખ તમારા દર્દ બધું કાઢી નાખશે. કેમ કે આ શક્તિની અલગ જ તેજ હોય છે. અને અહીંયા હાચા હૃદયથી કોઈ નમી જાય એટલે ક્યારેક ક્યાંય થતું નથી. 9 દિવસ એક માતાજીને એક દર હૃદયથી જે મોગલને માનતા હોય, જે નવ દુર્ગાને માનતા હોય, મારી સાથે એક જબરજસ્ત જય બોલજો. બોલો મોગલ માતને, મહાકાળે માતને, મોમાય માતને. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. મજાની વાત એ છે કે અક્કાભાઈ 5 વારમાં મને ઘણું બધું આલી દીધું. એનો કોઈ કહેવાનો દાખલો નથી, કેવું એવું નથી, હું એનું શબ્દોથી વર્ણન નથી કરી શકતો. પણ સગા દીકરાથી વધારે સાચો છે, એમનું ગૌરવ છે ને એનાથી મને વધારે સાચો. મારા માટે હું ક્યારેક કોઈ તકલીફમાં હોય, કોઈ પણ પ્રોબ્લેમમાં હોય કે કોઈ પણ બાબતને લઈને મને એક જ મારા અડધી રાતનો કોઈ ટહકો હોય તો મારો કાબા છે બાપ. અને એક નિસ્વાર્થ મિત્ર કોઈ કહેવામાં આવે ને, કલાકારમાં અમારે બહુ જલેસી હોય બાપા, કહી દઉં હાલથી જ. આ જેમ કડવું બોલે ને હું એ કડવો જ છું થોડો બોલવામાં. કલાકારમાં બહુ જલેસી. પણ પહેલો એવો કલાકાર જોયો છે કે હું હાજર હોય કે સ્ટેજ ઉપર કોઈ મારે લેવા દેવા હોય કે ના હોય, એક કે એવું સ્ટેજ નથી કે દેવ પગલીને હક્કાભાઈએ યાદ ના કર્યો હોય. આથી વિશેષ મારા માટે શું હોય? હે, એક એવો પ્રોગ્રામ નથી કે મને યાદ ના કર્યો. એટલે બસ એટલું જ કહું છું કે એમાં. અને મજાની વાત એ છે કે હું નવરાત્રિ પ્રોગ્રામ નહોતો કરતો અને વર્ષોથી ગાતો જ નહોતો, પ્રોગ્રામ નહોતો જ કરતો. કાલથી મેં નવરાત્રિ, આ વર્ષની નવરાત્રિ ચાલુ કરી છે. અને મોગલમાં આગલા દિવસે મને અહીંયા બોલાવી દીધો. આ દયા કહેવાય. અને એવું નહીં, કાકાભાઈએ મિનિમમ 5 વર્ષમાં મને દર અમાસે મને યાદ કર્યો છે કે દેવા આજ આવવાનું છે તારે. સમય સંજોગ ભેગા થયા નથી અને હું આવી શક્યો નથી. આ 3 થી 4 વર્ષમાં કેટલી વાર કીધું કાકાભાઈ, પણ એકે વાર આવવાનું નથી. અને આજે સંજોગ તો જુઓ કે કાલે નવલી નવરાત્રિ ચાલુ થાય છે ને. એટલે માતાજીને આપણે, મારું બહુ પ્રખ્યાત
એને ભક્તિ ગીત કહું કે માતાજીનું ગીત કહું અને ખૂબ ચાલ્યું હતું આજ હવ કોઈ નો દહાકો આયો મારી માં આજ હવ કોઈ નો દહાકો આયો મારી માં હવ કોઈ નો દહાકો આયો મારી માં મારો પણ દહાકો આયો મારી માં આજ હવ કોઈ નો દહાકો આયો મારી માં હવ કોઈ નો દહાકો આયો મારી માં મારો પણ સમય આય મારી માં અંતરની વાત મારી જાણે મારી માં અને બીજું હવે કોઈ ના કહેવું પડે ના મારા અંતરની વાત મારી જાણે મારી માં અને બીજું હવે કોઈ ના કહેવું પડે ના આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો પણ દહકો આય મારી માં આજ હવ કોઈ નો દહાકો હવ કોઈ નો દહાકો હવ કોઈ નો દહાકો આયો મારી માં મારો પણ ટાઈમ આય મારી માં હાલો મૂકો. જય 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 મોગલ જય જય મોગલ એ કરમનું કોદડું દીધું હટાડી વેળા જોઈ માથું ફેલડે ચડી 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 કરમનું કોદડું દીધું હટાડી વેળા જોઈ માથું ફેલડે ચડી અંતરની વાત મારી જાણી મારી માં અને બીજું હવે કોઈ ના કહેવું પડે ના મારા અંતરની વાત મારી જાણે મારી માં અને બીજું હવે કોઈ ના કહેવું પડે ના એ કાબા ગાઉ ને આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂનો સવાલ મારી માં બોલીવુડમાં તો આપણે પહોંચી જ ગયા છે હોલીવુડમાં એન્ટ્રી કરાય મારી માં સલમાન ખાનનો હો રેકોર્ડ તોડાય તાય 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 મા 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 જય હો જય હો
મહેલમાં